ખરા તડકાના ભાઈ ટીમ બી પહોંચી ગયા છે દવાખાને અને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. ના એ બધું પાર્કિંગ છે ટુ વ્હીલનું એવું એવું આપ્યું છે કારણ કે જો હા ખરા તડકાના ભાઈ આવું દવાઓ આપી છે. ભાઈ રેલગાડી જોવા આવ્યા છે અમે. એક વહી ગઈ ને એક મારા હગા ભાઈ છે મારા પપ્પાના બેન છે મોટા ત્યાં એના ઘરે બેઠા છે અને મેડીમાનું સ્થાનક છે. પ્રસાદી તો ધોમ પડી છે એને બનાવી હતી પાપડ ને દાળ ભાત ને એવું બની ગયું છે. દેવાનજી બેને ચાલુ કરી દીધું છે. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ કર્યા સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. આજ તો ભાઈ ખરાબ બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને વાગી ગયા છે 2 અને ભાઈ આજ તો ભાઈ અમારા યુગભાઈ આખી રાત હોવા નહીં દીધા કે ભાઈ મજા નહોતી અને અત્યારે જવું છે ટીમની દવાખાને લઈ જવાનો છે કારણ કે અમારા ગામથી ભાઈ 14-15 કિલોમીટર આગું થાય છે ટીમની દવાખાનું. ભાઈ સરસ મજાનું દવાખાનું છે ને ભાઈ ઓપરેશન એવું ભાઈ સુવિધા ગજબની છે ને બધી ફ્રી સેવા જ તે. તો અત્યારે જો 2 વાગી ગયા છે ને કારણ કે નીકળવું છે અત્યારે બપોરે જ તે. આખી રાતે જાગ્યો હતો તો પછી સવારમાં અમે હોવા દીધા હતા જાગ્યો 11 વાગે ઠેઠ કારણ કે આખી રાત જાગ્યો એટલે પછી ઓલું તો સમજ્યા ને. હવે ભાઈ જાવી છે ભાઈ ટીમની દવાખાને તો ભાઈ તને દેખાડવા જવાનો છે ને પછી ના શું કે શું નહીં એ બધું તમને કહેશું. આને આખી રાત હોવા નહીં દીધા તમને આખી રાત બધા જાગતા હતા આખી રાતે સમજ્યા. તો જાવી ટીમની દવાખાને પછી ના જઈને મળવી પાછા. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટનું બનાવી ભાઈ આપણે ખરા તડકાના ભાઈ ટીમ બી પહોંચી ગયા છે દવાખાને અને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. તો ભાઈ આ જો પાર્કિંગ છે ટુ વ્હીલનું ને એમ કહો ઓલા પણ જો નવી બિલ્ડિંગ ચણાય છે અને અહીંયા ભાઈ તો ભાઈ ટીમની દવાખાનું આવી ગયું છે ને સરસ મજાનું તો ઝાડવાનું લોકેશન છે ને એ બધું પાર્કિંગ છે ટુ વ્હીલનું અને 4 વ્હીલનું પાર્કિંગ ઓળખ્યા છે એવું બધું છે. ચાલો હવે અંદર જઈ પછી મળવી. દવા લઈને વહી આવ્યા છે ને ભાઈ દવા લઈ લીધી છે અને ભાઈ ઘડીક બેઠા છે કારણ કે તડકો બહુ છે તો ભાઈ બગીચામાં ઘડીક બેહવા વહી આવ્યા છે. કા ભાઈ શું કીધું? કેમ રહ્યું કેમ તને મને કે કેમ કરશે કાંઈ ન કરે ને ખાલી જોવે છે કાંઈ ખરા તડકાના કા હા ખરા તડકાના ભાઈ આવું દવાઓ આપી છે ને કાનમાં છે ને હોજો ચડી ગયો છે પડદામાં હોજો ચડી ગયો છે તે કાનમાં દુખે છે સમજે. એક કાન 2 કાન ચેક કરે. હા એક કાનમાં ચેક કરે તો બીજા કાનમાં હા એક કાન જોરા લેવા હારા ને કાંઈ કારણ કે કાનનો જે એવું થાય છે અરે નાકમાં એ મસા થઈ જાય કાનમાં હોજો ચડી જાય કરી હોય તે તો અમને અત્યારે આવ્યા છે ને દવા લઈ લીધી છે ને કાનના પડદામાં હોજો આવ્યો છે ને દવા આપી છે રાત થઈ જશે બધું એવું છે. બગીચામાં બેઠા સરસ મજાના તો આ રીતના જો તો ભાઈ આવો મસ્ત મજાનો બગીચો છે. ઝાડવાનું ભાઈ લોકેશન એક નંબર છે બધું ફરતું કારણ કે ફરતું બધે બગીચો જ છે એ રીતના ને સામે છે દવાખાનું છે. તો ભાઈ એવું બધું છે ને ભાઈ ઘડી કાંઈ બેસી પછી નીકળવી. તો ચાલો વિડીયો અંદર ખબર કે ભાઈ ઉપર જોવા જવું છે રેલવે સ્ટેશન રેલગાડી આવી એવું બધું. અત્યારે ભાઈ જો આવ્યા છે ધોળા જંકશને તમે તો ચાલો છોકરાને ભાઈ આટો મરાવતા આવી અને ભાઈ કારણ કે ભાઈ તડકો છે તમે તો ઘડીક ટાટા છે અહીંયા આરામ કરવી બેસવી કારણ કે તડકાનું ભાઈ વલભીપુર જવું ને થોડુંક આખું પડી જાય તો ભાઈ તડકાના વલભીપુર આપણે નહીં જતા તો ચા પાણી પીવા નાસ્તો કરવા અહીંયા વી આવ્યા છે. જો ભાઈ આ ધોળા હા બધું રેલવે સ્ટેશન કેવું છે? મોટો પાટો છે તો ભાઈ આ ધોળા જંકશન છે એવું બધું છે. છોકરાને ભાઈ આનંદ આવે ને મજા આવે સમજ્યા કારણ કે છોકરાને ખરા તડકાટે ન લઈ જવાય ને અત્યારે ભાઈ ઉનાળાના હિસાબે ભાઈ લૂ બહુ હોય એટલે ભાઈ ઘડીક આપણે બધું સૈયા થાય પછી ઘડીક ભાઈ ટાટા સૈયા ઊભા હતા ને ભાઈ રેલગાડીનું છોકરાએ જોઈ લીધું ને હવે ભાઈ જાવી મેડમ તડકાના જો કંટાળી ગયા ઊભા હા હું તો થાકી ગયો ઊભા રહીને કંટાળો તારો હા કાં જઈશું મને બેહા એવું હા કાં જઈશું હવે ફેન ઘેર આટો મારતા છે આખી ડ્રાઈવર છે હા રોજા વધે કા હા આવી ક્યાં થાય છે
ના ના 5 કિલોમીટર જેવું છે. હાલો આટો મારી તો ભાઈ અમારા ભાઈનું ગામ ભાઈ ભોજાવદર છે અને ભાઈ 5 કિલોમીટર થાય છે. તો ચાલો આપણે ભાઈને ઘેર આટો મારતા રેલગાડી મને ખબર છે માલગાડી છે કા પડે જો તો માણા દેખાય ને માલગાડી છે સંધી તો કવડી મોટી છે કા જબર છે હજી આવશે ઓહો કેટલી લાંબી માલગાડી કહેવાય નીકળી ગાડી તો લો ચાલો ભાઈ આપણે તો આપણા ભાઈના ઘેર આવી ગયા છે ને ભાઈ બેઠા છે કારણ કે ભાઈની ઉદાતા આવ્યા હતા તડકાના એટલે ચા પાણી મૂકવા ગયા છે અમારા ભાઈ ને ખાટલે બેઠા છે. અમારા ભાઈની જો ચા પાણી બનાવે છે ઓલા પણ ને આ અમારા ભાઈનું ઘર છે. અમારા મેડમની બધા અહીં ઘરમાં બેઠા છે કારણ કે અહીંથી જવાનું છે ઘરમાં બેઠા છે સમજે ને આપણે છે બહાર ઘડીક આરામ કરતા હતા બધા. ચાલો અમારા ભાઈનું ઘર દેખાડી દઉં તમને. આ રીતના અમારું ભાઈનું ઘર છે. અમે ચા પાણી આવે પછી બેન ને અમારા ભાઈ ને બધા બેઠા છે. તમે મમ્મી અંદર છે. હવે અમારા ભાઈ છે ને આપણા ભાઈના ઘેરે બેઠા છે કા કોનું ઘર છે? જસુબાનું ઘર છે. તો ભાઈ અમારા હગા ભાઈ છે અમારા પપ્પાના બેન છે મોટા. તો આપણે એના ઘરે હા ભાઈ હા બોલો હા. ચાલો ભાઈ આપણા ભાઈના ઘેરીથી તો ભાઈ જતા હતા ને રસ્તામાં મેરડીમાનું મંદિર આવ્યું એટલે આવતા ભાઈ અમે મેરડીમાનું મંદિર આવ્યું તો ઊભા રહી શકે. સરસ મજાનું રોડ કાંઠે મંદિર છે ને જાતા તો ઊભા નહોતા કારણ કે ભાઈ મોડું થતું હતું ને આવતા તો ભાઈ અમે દલખેરા રોડે નીકળવી એટલે ભાઈ દર્શન કરવા ઊભા રહી જઈએ કા હા અમે જો દર્શન કરી લીધા જો પ્રસાદી હોતે લઈએ હા હજુ અમારા મેડમે દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ કારણ કે આપણે ગાડી સાઈડમાં મૂકતા હતા અને ઉતરાતા અમારા મેડમ દર્શન કરી પ્રસાદી લઈ લીધી છે અને છોકરાને ભાઈ થોડોક નાસ્તો કરાવો તો નાસ્તો કરાવવા બેઠી જશે. તો કરી હાલો નાસ્તો કરવા કે તો કરી દીધું હા હા તો હાલો તમને મેરડીમાના દર્શન કરાવો તારે અમે મેરડીમાના દર્શન કરાવી તમને દર્શન કરી લેજો મિત્રો. મેરડીમાના મેરડીમાનું સ્થાનક છે. પ્રસાદી તો ધોમ પડી છે. આપણે અહીંની પ્રસાદ લઈ લીધી છે મેરડીમાનું છે મંદિર. અહીંયા તોરણ બાંધ્યા છે. તારે આવું મંદિર છે આનું ઊંધું જો લીમડો આલે ઝાન છે મસ્તીનો અહીંયા તાવાની તાવા પણ જો બધે તાવાના ઓલા પડેલા છે. હા સરસ મજાનું મંદિર છે કારણ કે પોરો ખાવા બેઠી ગયા છે ને પછી જો આપણે શેષની લઈ લીધી છે. ચાલો બધા પછી લેવા ચાલો હવે મંદિર હે હા રોડ કાંઠે જ છે જો નાસ્તાની ઝપટ બોલાવા મીડા છે. હું વિડીયો ઉતારવા રહેતા આલા વિડીયામાં કન્ટેન્ટ બના રહેજો. જય શ્રી રામ જય માતી ગુડ મોર્નિંગ મારા વાલા ને ભાઈ બીજા દી બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે કાલ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. પછી તો ભાઈ થાકી જતા પછી જમીન ભાઈ સુઈ જતા ને હવે ભાઈ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બીજા દિવસે ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે ને હવે જવાનું છે મારે દેવાંશી બેનને મોગવા બાળ મંદિરે તો તૈયાર થઈ જશે કા બેન જવાનું છે ને અમારા યુગભાઈ જો અત્યારે મારે ટીકડી પીવા મળ્યા છે કારણ કે ભાઈ એને અડધી ટીકડી આપી છે કારણ કે આખી તો હોય નહીં વધારે હોશ પાવર હોય એટલે તો અત્યારમાં એ પણ દવા પીવે છે. તેમાં ટીકડી લઈને બેઠી ગયા છે ને અમારા મેડમ જો સવારમાં કામકાજ ચાલે છે અત્યારે એનું સાડી ટાંકવાની છે દેવાની છે પછી આપણે આમ વહી ગયા હતા ટીમ્બી સાડી કઈ ભરી દીધી જો ટાંકવા બેહું છે વાળ નાખો પછી ટાંકવા બેહી ઠીક છે. સવારમાં સાડીનું કામકાજ એને ઓલું કરી નાખ્યું છે ચાલુ કરી દીધું છે તો એવું બધું છે ભાઈ બાળ મંદિરે કારણ કે ભાઈ 8:30 થઈ જશે અને 8:30નો બાળ મંદિરનો ટાઈમ છે. તો ચાલો આપણે દેવાંશી બેનને મૂકી આવી અને પછી નાથી પાછા કારખાને વહી જઈશું તો પાછા બપોરે તમને મળશે. તો ચાલો વિડીયોને તો કન્ટિન્યુ બનાવી ભાઈ આપણા કમ્પ્લીટ દાળ ભાત ને એવું થઈ ગયું છે દાળ ભાત ને પાપડ ને તો શું કહે છે
હા જો દાળ ભાત ને એવું બધું આપણે બનાવી નાખ્યું છે સરસ મજાનું. તો હાલો યુટ્યુબ ફેમિલી દાળ ભાત ખાવા અને હારે પાપડ અને રોટલી ટાઈપ ખાઈ નહીં બનાવી હતી કાં ભાઈ? પાપડ ને દાળ ભાત ને એવું બની ગયું છે ને દેવાંશી બેને ચાલુ કરી દીધું છે ભાત ને એવું મિક્સ કરે છે બધું બનાવશે, હે? મસ્ત. તો જો આપણે દાળ ભાત બનાવી નાખ્યા સાસ તો મહિનો થઈ ગયો કાપડે જ બનાવવાનો થઈ મહિનો થઈ ગયો તો આ પાછા બનાવી નાખ્યા. તો ચાલો યુટ્યુબ ફેમિલી દાળ ભાત ને એવું ખાવાથી ચાલો જીમારી ફર્સ્ટ ક્લાસ ભાઈ દાળ ભાત ને એવું જમી લીધું છે. દાળ ભાત ને પાપડ ને એવું તમને ખબર જ છે ને ભાઈ. અમારા તો યુગભાઈ આવી ગયા છે નિશાળે કારણ કે ભાઈ સારું હતું એટલે ભાઈ નિશાળે વહી ગયા હતા તો રિસેટમાં આવ્યા ને જમવા બેસી ગયા છે. તો દાળ ભાત બનાવ્યા છે ને તો દાળ ભાત નહીં ખાલી ભાત જ હાલશે. પાપડ ને એવું નથી ખાવાનું એના પાપડ ને એવું ન ભાવે દાળ ભાત નો ભાવે એકલા ભાત જ ખાય. તો કાને કેમ રહ્યો હવે દુખે છે હવે ઠેક તો ભાઈ જમીન પાછા દવા પી લેજો હો પાછા. ને અમારે દેવાંશી બેન જો જોતા જોતા પાછા લેસન કરે છે. એને ખબર છે ફોન જોયા વિના છે ને ઓલું ન થાય એમ છે ગળા ન ઉતરે. અમારે એવું બેને ફોન જોતા જોતા જ જમવાનું ભાવે એવું. ચાલો ભાઈ આપણે ભાઈ કારખાને વહી આવે છે ને કારણ કે વાગી ગયા છે ભાઈ અઢી વાગ્યા છે ને આપણે કારખાને પહોંચી ગયા છે ને કારીગર બધા ઉપર ચડી ગયા છે કારણ કે ભાઈ મંદિર છે ને તો ભાઈ થોડુંક મોડું હાલે છે અને જમીન આપણે એન્ડ દેવાનું ભૂલાઈ ગયો તો તમે તો ચાલો એન્ડ દઈ દેવી. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દઈશું. મળી બીજા બ્લોગ સાથે થાય તો બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.